નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કૃષ્ણાબેન માવદિયા, તમારા સામાજિકના ટીચર, તમારું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતના નકશા પૂરણી શીખીશું. તો એ શીખવા માટે આપણે સૌ પ્રથમ તો ગુજરાતના કેટલા ભાગ પડે છે? તો કે 4 ભાગ. તો એ ભાગ પ્રમાણે આપણે જિલ્લાઓને યાદ રાખીશું અને નકશા પૂરણી કરીશું, તો આપણને સરળતાથી યાદ રહી જશે. તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ, જ્યાં આપણે પોરબંદર આપણું આવેલું છે, તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો એના માટે આપણે શું યાદ રાખશું? તો કે એની જે એક શોર્ટકી છે કે ભોજા જાગીર સૂકી બદામ આપો. ભોજા નામનો કોઈ વ્યક્તિ છે, એની પાસે ઘણી બધી જાગીરો છે, એની પાસે આપણે સૂકી બદામ માગવાની છે. એવી રીતે આપણે આખી યાદ રાખશું. હવે સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો કે 12 જિલ્લાઓ છે. તો હવે એક એક આપણે સ્ટેપ બાય સ્ટેપ, જેમ ગુજરાત આખા રાજ્યના તમને મેં જે સૂત્ર કરાવેલું, અબક, રાજા, ગાંડા, સાસુ, તે પ્રમાણે જ હવે આપણે નાના નાના ભાગ પાડી અને આપણે યાદ રાખીશું. તો સૌ પ્રથમ ભો એટલે ભાવનગર, જા એટલે જામનગર, ઝા એટલે જુનાગઢ, ગી એટલે ગીર સોમનાથ, ર એટલે રાજકોટ, સુ એટલે સુરેન્દ્રનગર, કી એટલે કચ્છ, બ એટલે બોટાદ, દા એટલે દેવભૂમિ દ્વારકા, મ એટલે મોરબી, આ એટલે અમરેલી અને પો એટલે આપણું પોરબંદર. તો જો તમે બાળકો આ રીતે યાદ રાખશો તો તમે આસાનીથી આપણા સૌરાષ્ટ્ર કચ્છના ભાગ પૂરી શકશો. તો તમારે પણ એક ગુજરાતનો નકશો લેવાનો છે, આ સૂત્ર લખી અને આટલા જિલ્લાઓ તમારે પૂરવાના છે.